જય શ્રી કૃષ્ણ દોસ્તો. સવારે મસ્ત રક્ષાબંધન ઉજવીને નીકળી પડ્યા સરદાર પટેલને નમન કરવા. રસ્તામાં અમુક પડાવ નાખ્યા અને સીધા પહોંચી ગયા સૌથી પહેલા જંગલ સફારીમાં. ચાલો આજે ઘણાય જંગલી પ્રાણીઓ, સુંદર પક્ષીઓ અને બીજા અમુક ખતરનાક જીવો બતાવું. દોસ્તો, ખરેખર આજનો વિડીયો મૂકવા જેવો નથી હો. મહેનત માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તો બને હો મિત્રો. અને હા, વિડીયો છેલ્લે સુધી જોજો, ઘણું મજાનું જોવા જેવું મળશે. દોસ્તો, બધાને એક નવા વિડીયોના ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આજે મસ્ત છે રક્ષાબંધનની સવાર. આપણે જવાનું છે ફરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી. બરોબર, ત્યાં ઝૂ જોવાનું છે, આખા મસ્ત સરદાર પટેલને જોવાના છે. અને ભેગું અત્યારે જો ઓલ ધ બહેન આર રેડી. બરોબર છે. અને અમારે આપણે રાખડીની પ્લેટ બી રેડી છે જો મસ્ત. અને એમાંય આ બેનનું ફેવરિટ કિન્ડર જોય રેડી છે. બરોબર, તો હાલો ફટાફટ પહેલાં રાખડી બાંધીએ, પછી નીકળીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને તમે આખા છેલ્લા સુધી વિડીયો જોજો, કેમ કે આખું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું હું જેટલું જોઈશ ને એટલું જ તમને બતાવીશ. બરોબર, તો હાલો ત્યારે ચાલુ કરીએ. દોસ્તો, મસ્ત આપણે નીકળીએ છીએ અત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે. મસ્ત આપણા આમ અખંડ સરદારને જોશું આપણે. બરોબર છે. અને જો રાખડી એટલી બધી છે, જેને બેન ન હોય ને એને સૌથી જાજી બેન હોય. આપણે હગી બેન નથી તો જો છે ને. હવે વાંધો નહીં, હાલો ફટાફટ તમને લઈ જાઓ મારી ટ્રીપમાં. અને મસ્ત એક વસ્તુ તમને બતાવું. હાલો આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી. બરોડાની બહાર નીકળીને 5 કિલોમીટર થયા ત્યાં સુધીમાં અમારો પેલો ફૂડ બ્રેક આવી ગયો છે. બરોબર છે. ભેગું લીંબુ શરબત લીધું હતું જો ઓલા બેન બતાવે જો છે ને. બાકી એના ખોડામાં બેહવું હતું. બોલ, અહીંયા આટલી જગ્યા હતી ને તોય ત્યાં બેઠી ગઈ ધરાર. બાકી જો અમે લોકો અહીંયા ઓકે, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા કે ન પહોંચ્યા, પણ અમે જમવા બેસી ગયા. જો આવી રીતે સ્પેશિયલી અમારા માટે કુટીર બનાવીને ગયું છે. તો અમે એમાં બેસી ગયા જો મસ્ત ગાડી મૂકીને. પાથરણા પાથરી એમ છે ને. બાકી અમારું નાનકડું ઘર આવું જો રસ્તા મળી જાય. આ બટેટાનું શાક, આવી મીઠાઈ, આવા પૂરી, ભૂંગળા, છાસ, ઓહો મરચાઈ. હા હા, જો આવું મળી જાય રસ્તામાં કોઈને શું જોઈએ એમ. જો આવી રીતે અમે નાનકડી કુટીરમાં બેસી ગયા બધાય છે ને. બાકી અને આમ બાજુમાં રોડ છે. દોસ્તો, મસ્ત જમાઈ ગયું છે, વન ભોજન થઈ ગયું છે. બરોબર છે. હવે આપણે નીકળીએ સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે. હવે ફાઇનલી હવે હું તમને બીજું કાંઈ નહીં બતાવું, ડાયરેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી. હું કયું ન કહું છું કે હાલો બતાવું. પણ હવે 100% સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી મળીએ. હાલો દોસ્તો, ફાઇનલી આપણે સરદારની નજીક છીએ, એકતાનગરમાં પહોંચી ગયા છીએ. આ આખા જે અમુક પછીનો એરિયા છે ને એનું આખાનું નામ એકતાનગર છે. એટલે જો આખું આ રીતનું પાર્કિંગ છે અહીંયા. બરાબર. અને આપણે અહીંયા પાર્ક કરી અને પછી આવી એકાદ બસમાં જવાનું. બરાબર, તો હાલો હવે જઈએ અને સરદારની હાવ નજીક પહોંચી જઈએ. દોસ્તો, આ રીતનો આખો મેપ છે. બરાબર, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોઈ લ્યો. અને મસ્ત હાલો હવે બસમાં જઈએ. અહીંયા ટિકિટ કાઉન્ટર છે ને હવે બસ છે સામે ઇલેક્ટ્રિક. તો દોસ્તો, બસમાં બેસતા દેખાવા માંડ્યા છે આપણા સરદાર. અને બાકી જો આ રીતનું છે. અહીંયા માસા ઊભા છે અને જો ઓલા લોકો બધા વાં છે. દોસ્તો, આ છે જંગલ સફારીનો ગેટ. આપણે તો ઓનલાઈન ટિકિટ લઈ લીધી છે એટલે આપણે ટિકિટ નહીં લેવી પડે અહીંથી. પણ જો આ રીતનું આખું એન્ટ્રન્સ છે. હાલો હવે લઈ જાઓ તમને જંગલ સફારીમાં. તો મસ્ત સિંહણ દેખાઈ ગઈ છે. જુનાગઢ દેખાણી કે નહીં, પણ અહીંયા આપણે બરોડાની બાજુમાં જોઈ લીધી. જો એ સૂતી. જો દોસ્તો, આ એક જ રાજકોટનું નથી, બાકી બધા રાજકોટના બધા બપોર સૂતા છે. જો આ એક જાગે. જો દોસ્તો, વ્હાઈટ લાયન બતાવું તો વાઘ. માર જેવો જ છે, બપોર નાવા બેઠો. જો દોસ્તો, આપણે જઈએ છીએ બર્ડ જોવા ને એવું કરવા. મસ્ત આવી રીતે ઓલી ગોલ્ફ કારમાં બેસીને. દોસ્તો, ગેંડો છે મસ્ત.
દોસ્તો આપણે એવા પિંજરામાં એન્ટર થઈ રહ્યા છીએ કે જ્યાં આપણે માણસો પિંજરામાં હશે અને બર્ડ છે ને એ બહાર ઉડતા છે. હાલો જો બતાવું તમને. કેટલું સરસ લાગે છે. તો હમણાં જો આટલી લાઈન છે અહીંયા બરોબર, અહીંથી ગોલ્ફ કાર આવશે અને ગોલ્ફ કારમાં આ બધા છોટું મોટું ને બધાને પાછળ બેહવું છે. એટલે જો આવી રીતે અહીંયા લાઈનમાં પહેલાં જ ઊભા રહી ગયા. હમણાં જો આવશે ગોલ્ફ કાર, બતાવું તમને. જો દોસ્તો આવી ગાડી બરોબર છે, આપણે બેસી જવાનું છે મસ્ત પાછળ. હાલો જોઈએ, હું તમને પાછળથી વ્યૂ બતાવું આગળ. હવે તો મસ્ત જો છેલ્લે બેસી ગયા છીએ બધા આગળ ને અમે બધા પાછળ, બરોબર ને? હેપી હેપી વેરી હેપી. વ્હાઈટ છે ન્યા છે મોટા સિંગડા વાળા. જો જો સરસ. શું આવ્યું આગળ હજી ખબર પડે. ભાઈની જીભ તો જો કેટલી શાર્પ છે. ના 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 બાપા, મોટો તો અંદર ગુસ્સો છે, આ તો બચ્ચું છે. જો આગળ આવી જા, દેખાય છે જો તને? અહીંયા મારી પાસે આવી જા. જો પાછળથી એની જોલી કાઢી છે, જો એની ચામડી કાઢી છે, જો આગળ આગળ જોતો જઈશ ને ચામડી. હા બહુ ખરાબ બ્રાહ્મણ છે. દોસ્તો આ લોકો કલર ચેન્જ કરીને એનું લાઈવ એક્ઝામ્પલ કે જો આ જે નીચે બેઠું જ ને એણે થર્ડનો કલર રાખ્યો છે, ઉપર છે એણે ગ્રીન રાખ્યું. જો બતાવું. એક બ્લેક એ છે, જો આપણે બતાવીએ. ક્યાં છે બ્લેક? ગ્રીન બ્લેક. અચ્છા, આ જો આજે આ ત્રીજો કલર ક્યાં? અચ્છા, ને વાં લાસ્ટમાં યેલો વાળી એક છે, જો બતાવું. અરે આપણું આ સફારી પતે એમ છે એવું લગભગ મને ખબર છે. જોવો જી. તો જંગલ સફારી કંઈક આટલી હતી. જો હવે અહીંયા કેફે આવી ગયું. આખું જંગલ સફારી અહીંથી આ રીતના હતી, બરોબર છે. અને જો મસ્ત જંગલ સફારી મજા આવી. તમને મજા આવી? બહુ જ મજા આવી. અમારા માટે બધા પ્રાણીઓ પહેલી વાર જાગતા હતા, બહુ મજા આવી. કાંઈ વાંધો નહીં. હવે આપણે જવાનું છે સરદારને મળવા. તો એ વાળો વિડીયો છે ને આપણે બીજા વિડીયોમાં રાખીએ, એ વાળો પાર્ટ આખો. તો અત્યારે આ વિડીયોને પહેલાં લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો શેર કરી દો, બધુંય કરી દો. ઓલો પાર્ટ જોવા માટે કાલ સવારે 8 વાગે પાછા રેડી થઈ જાજો. મળીએ છીએ કાલના વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. આ જો આટલું લીંબુ શરબત છે હજી. અને હાલો હવે પાછા હું જાય પહેલી વાર
ઘડીએ ઘડીએ કહું ને તો પાછા યાદ આવી ગયું કે હવે જાય હાલો. જો દોસ્તો ફાઇનલ ટાઈમ તમને સ્ટેચ્યુ નીચેથી ઉપર સુધી આખું બતાવી દઉં. જો આ ચપ્પલથી ચાલુ કરી અને આ ફેસ સુધી.